શ્રી કચ્છી લેવા પટેલ સમાજના ટ્રસ્ટીઓ પટેલ ચોવીસીનું ગામ રામપર વેકરા ધનભાઈ ફઈ દ્વિશતાબ્દી મહોત્સવમાં ધાર્મિક પ્રસંગો વસાત કાર્યક્રમમાં ભાગ લેવા ગયેલા હતા ત્યારે આ કચ્છી લેવા પટેલ સમાજના ટ્રસ્ટીઓનો ગ્રામજનોએ વિરોધ કર્યો હતો। આ સમગ્ર બનાવ બાબતે શ્રી કચ્છી લેવા પટેલ સમાજના એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટના પ્રમુખ ગોપાલભાઈ ગોરસિયા પ્રમુખ સ્થાનેથી વળતો જવાબ આપી પ્રતિક્રિયા આપી છે। સમગ્ર વિગત જાણીએ આવો સાંભળીએ ગોપાલભાઈ ગોરસિયાના શબ્દોમાં। આમાં એવું છે કે રામપરના ગામના જે દીકરાઓ અને દીકરીઓ અમારા હોસ્ટેલની અંદર ભણે છે એ લોકોને લેવા માટે વાલીઓ આવેલા ત્યારે અમે વાલીઓને ના પાડી હતી કે ભાઈ યજ્ઞ જે છે અમારો સંસ્થાનો નિયમ છે કે જે યજ્ઞમાં મૂર્તિ પ્રતિષ્ઠા હોય એના સિવાયના કોઈ યજ્ઞમાં અમે એને છૂટી આપતા નથી। એટલે પછી વાલીઓએ ત્યાં જઈ અને અમે યજ્ઞમાં અમને આમંત્રણ હતું કારણ કે યજ્ઞની અંદર અમને જે હોસ્પિટલ માટે જ્યાં સાંખયોગી બહેનો છે એ લોકોએ 10 લાખનો ચેકનો અર્પણ વિધિ હતી એટલે અમે ગયા હતા અને યજ્ઞની અંદર અર્પણ વિધિ પણ થઈ છે અને ચેકની અર્પણ વિધિ થઈ છે। એમાં કોઈ ક્યાંય પ્રશ્ન આવ્યો નથી પણ જે લોકોના વાલીઓ હતા એ લોકોના વાલીઓએ આ પ્રશ્ન ઉપાડી અને થોડુંક અમને રોકાણ કરેલું। મને ત્યાંથી રિટર્ન નથી કર્યા અમે ત્યાં અંદર ગયા હતા। પ્રસંગ 2 કલાક સુધી અમે પૂરો કર્યો છે। તે પછી અમે જ્યારે જમી અને પછી નીકળતા હતા ત્યારે મારી ગાડી પાસે એ લોકો ઊભા હતા કે અમને રજા દો। આ રજા દેવા માટેની જે માંગણી હતી એમાં અમુક અસામાજિક તત્વો હોય એ લોકો ભળી અને ગાળાગાળી કરી હશે, બાકી કોઈ સામાન્ય પબ્લિકે કોઈ આવું વર્તન કરેલ નથી। આ છે ને જે એક લાકડીઓનો પ્રશ્ન નથી કારણ કે અમારા કોઈ પણ પ્રસંગ હોય એમાં વોલેન્ટિયરો હોય છે જે લાકડી લઈને ઊભે છે એ અમારી સંસ્થાની પરંપરા હોય છે એટલે એમાં લાકડીઓ લઈને કોર્ડન કરવું પડ્યું એવો કોઈ પ્રશ્ન છે જ નહીં। પણ કોઈ પણ પબ્લિક હોય વધારે તો સામાન્ય એવો નિયમ છે કે કોઈ વધારે પબ્લિકમાં નીકળવું હોય તો નીકળી જવું જોઈએ। ખોટી આપણે માથાકૂટ કરવાની કોઈ જરૂર રહેતી નથી કારણ કે એમાં ઘણા માણસો એવા પણ હોય જેને ખબર ન હોય, સંસ્થાની વિગત ખબર ન હોય અને એનો વિષય ન હોય અને કોઈ ખોટું કરી ન નાખે એના માટે અમે નીકળી ગયા હતા। તો પણ એ જમ્યા પછી નીકળ્યા છીએ। ના એવું અમે કોઈ કાયદેસર કારણ કે જે સમજણ સમાજમાં હોવી જોઈએ એ સમાજમાં અમારા સમજણ છે એવા કોઈ તત્વ સારું કરીને અમે કોઈ એવી કાયદેસરની કાર્યવાહી કરવા માંગતા નથી। જો એમાં વિચાર વિમર્શ કરેલો છે સમાજે જે પણ તત્વો છે એની સાથે, પણ એ લોકોને કોઈ પણ કારણસર કરવું નથી સારું કારણ કે સમાજમાં સારું કરવું હોય તો સારા કરવાવાળા ઘણા બધા છે પણ એને ન કરવું હોય તો એ હવે અમારા સમાજનો પ્રશ્ન છે। આ પ્રશ્ન હતો, મેં તમને જવાબ આપી દીધો કે કાલે શું ઘટના બની હતી।